વડોદરામાં સાવલીના સમલાયા ગામે કેમિકલ માફિયાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે। કેમિકલ છોડવામાં આવતા મિની નદી બની છે પ્રદૂષિત। નદીમાં સફેદ રંગના ફીણની ચાદર છવાઈ છે। નદીનું પાણી લાલ રંગનું બનતા ગ્રામજનોમાં ચિંતા પણ વધી છે। કેમિકલયુક્ત પાણીથી માછલીઓના મોતનો આક્ષેપ છે। ખેતી અને પશુધનને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ પણ છે। અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ છે। કેમિકલ માફિયા સામે કડક કાર્યવાહીની પણ લોકો માંગ કરી રહ્યા છે। અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું।